વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના સોશિયોલોજી વિભાગ દ્વારા આગામી શૈક્ષણિક સત્રથી અભ્યાસક્રમમાં મોદી તત્વ અને આરએસએસની વિચારધારા, રાષ્ટ્રવાદ અને વ્યક્તિત્વ વિકાસ જેવા નવા વિષયોનો સમાવેશ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ કોર્સ હેઠળ ચોથા વર્ષના વિદ્યાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનની પદ્ધતિ, વિકાસ મોડલ અને આરએસએસની સંગઠનાત્મક કાર્યપદ્ધતિ વિશે ફરજિયાતપણે ભણાવવામાં આવશે, જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ અને વૈચારિક સમજ કેળવવાનો છે। યુનિવર્સિટીનો દાવો છે કે વિદ્યાર્થીઓને માત્ર સિદ્ધાંત નહીં પરંતુ પ્રાયોગિક અને વૈચારિક સમજ પણ આપવામાં આવશે। એમએસ યુનિવર્સિટીના આ નિર્ણયને વિદ્યાર્થીઓએ આવકાર્યો છે। જો કે રાજ્યભરમાં આ નવા શૈક્ષણિક ફેરફારને લઈને વ્યાપક चर्चाओं शुरू થઈ ગઈ છે। इसी साल से 2026-27 का जो एकेडमिक ईयर है, इसी के अंदर ये कोर्स स्टार्ट होंगे। ये मेजर कोर्सेज रहेंगे जिसमें सोशोलॉजी ऑफ पेट्रियोटिज्म होगा, जिसके अंदर हम मोदी तत्व की भी बात करेंगे, इंट्रोडक्शन टू संघ की बात करेंगे, आरएसएस की, साथ में महाराजा सयाजीराव यूनिवर्सिटी है तो महाराजा सयाजीराव के जो सोशल रिफॉर्म्स के ऊपर काम है तो सयाजीराव के ऊपर भी इसमें एक यूनिट रहेगा, साथ में शिवाजी महाराज के ऊपर भी रहेगा। और ये सारा इंक्लूसिवनेस के ऊपर, समाज को जोड़ने का, समरसता का जो काम इनके अंदर होता है उसके ऊपर डिस्कशन होगा कि किस तरह से समाज के लिए उपयोगी हो सकते हैं, ये क्या विचारधारा है और इस विचारधारा से हम कैसे समाज को जोड़ सकते हैं, इसके ऊपर हमारा मेजर फोकस है। एमएस यूनिवर्सिटी आर्ट्स फैकल्टी सोशियोलॉजी डिपार्टमेंट अंदर नवा कोर्स यानी कि आरएसएस ने मोदीत्व ऊपर चालू करवामां आवे छे। पहला तो आपड़ा बधा आर्ट्स फैकल्टी लीधे आर्ट्स फैकल्टी ने बहु गर्वनी बात है कि एना अंदर आरएसएस एटले जे एवा एक सेवा संगठन है जे राष्ट्रनु निर्माण पर काम करे छे, राष्ट्र पुनर्निर्माण पर काम करे छे। ने साथे साथे मोदीत्व जे आपड़ा देशना वडाप्रधान है नरेंद्र मोदीजी जेमનું જે કાર્ય છે, જે દેશ માટે જે કાર્ય કરે છે, ડેવલપમેન્ટ કરે છે, બધું બી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે। બહુ સારી વાત કહેવાય જે આપણે આર્ટ્સ ફેકલ્ટી અંદર ભણાવવામાં આવશે। આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે પાછળના 100 વર્ષોથી કાર્યરત છે રાષ્ટ્ર સેવા માટે અને લોકોની સમાજ સેવા માટે, તો તેઓની આઈડિયોલોજી અને વિચારધારાઓ આપણે ભણાવવામાં આવે તો તેનાથી વિદ્યાર્થીઓમાં એક ઘણી સારી ભાવના જાગૃત થશે દેશ માટે। અને તેઓની સાથે સાથે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, તેઓની વિચારધારા પણ આપણે જે સોશિયોલોજી ડિપાર્ટમેન્ટ છે એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના સોશિયોલોજી ડિપાર્ટમેન્ટમાં ભણાવવામાં આવશે, તો એ બહુ ખૂબ જ સારી બાબત છે અને વિદ્યાર્થીઓમાં અને યુવાનોમાં એક રાષ્ટ્રીયતાની ભાવના આનાથી જાગૃત થશે એવું મને અત્યારે લાગી રહ્યું છે। આર્ટ્સ ફેકલ્ટીના સોશિયોલોજી ડિપાર્ટમેન્ટમાં જે આ પાઠ ચલાવવામાં આવે છે, તો હું જણાવવા માંગીશ કે આપણા જે વડાપ્રધાન છે શ્રી નરેન્દ્રભાઈ મોદી, જે ભારત દેશમાં જે કામ કર્યું છે અને આખા વિશ્વમાં જે આપણો નામ ચાલે છે અને ઘણા બધા એવા કામ છે જે આપણા સાયન્ટિસ્ટોએ કર્યા છે, એ વિશ્વભરમાં ઉદાહરણ આપે છે। અને આરએસએસની વાત કરું તો કહેવાય કે 100 વર્ષ આજે પૂર્ણ થયા છે અને આરએસએસે ઘણા એવા બધા કામ કર્યા છે અને ઘણા બધા એવા કામ કરતી રહેશે જે વિદ્યાર્થીઓ એ લાઈન પર ચાલે છે અને ચાલતા રહેશે।